वीडियो बंद नहीं कराना ચાલુ છે પણ આમાં મેં બોર્ડ પર કંઈ નહીં લખા આમાં ખાલી તમારે બોલવાનું છે ક્વેશ્ચન આન્સર જ છે તો વંચાય જ કે નહીં એમાં શું છે અરે મેં છે ને તે ભાઈ પહેલું વર્ષ નથી વાંચતો આને મેં 6, 7, 8 વર્ષથી વાંચતો છે એટલે ઠીક છે તો બુક તો તા મૂકે તો ખબર પડી જાય તમે ક્વેશ્ચન 1 જોયો છે ને 2.1 માં એમાં શું કરવાનું છે પ્રિસા એમાં લખ્યું છે ફોલોવિંગ એક્સપ્રેશન આર પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ એટલે કયા એલ્જેબ્રિક એક્સપ્રેશન પોલિનોમિયલ છે પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ એટલે પોલિનોમિયલ બી હોવા જોઈએ અને વન વેરિયેબલ બી હોવા જોઈએ ને વિચાર નોટ એટલે કયા નહીં મળે અને એનું આપણે રીઝન લખવાનું છે તો પોલિનોમિયલ એટલે હું થોડુંક યાદ કરી લઉં ને તમે પાછું એકવાર બોલી દો પોલિનોમિયલ હાને કહેવાય પોલિનોમિયલમાં કેવા એલ્જેબ્રિક એક્સપ્રેશન ચાલી જાય પોલિનોમિયલ એટલે જેની જેનામાં કોન્સ્ટન્ટ અને વેરિયેબલ હોય ને વેરિયેબલનો પાવર હોલ નંબર હોય અને વન વેરિયેબલ એટલે એટલે ખાલી એક્સ જ હોવો જોઈએ કાં તો ખાલી વાય હોવો જોઈએ એક્સ ને વાય બંને હાથે આવી ગયા તો 2 વેરિયેબલ થઈ જાય એટલે વેરિયેબલ જે બી હોય એક્સ વાય ઝેડ કોઈ બી વેરિયેબલ હોય ટી હોય યુ હોય પણ ખાલી એક જ વેરિયેબલ હોવા જોઈએ તો જો પેલું શું લખેલું છે 4x² - 3x + 7 આ એરવા પોલિનોમિયલ છે વેરિયેબલના પાવર જુઓ તમે વેરિયેબલનો પાવર કયો છે 2 છે 3x એટલે એમાં ખાલી વેરિયેબલનો પાવર 1 છે તો વેરિયેબલના પાવર બરાબર છે ને હોલ નંબર જ છે ને એટલે એરો એ ચાલે પોલિનોમિયલ છે ને અને વન વેરિયેબલ છે કે 2 વેરિયેબલ વન વેરિયેબલ મીટ વન વેરિયેબલ વન વેરિયેબલ એટલે એક્સ વાય ઝેડ આ બધા વેરિયેબલ છે ને તો આમાં તો ખાલી એક્સ જ છે ને વેરિયેબલમાં એટલે સર x અહીંયા 4x² છે અને બીજી બાજુ 3x y હતા એ સેકન્ડ વેરિયેબલ હા વાય હતા ને તો એ સેકન્ડ વેરિયેબલ કહેવાતા પણ આમાં તો ખાલી એક્સ જ છે ટોન ટર્મ્સ લખેલી છે પણ વેરિયેબલ તો એક જ છે ને ખાલી એક્સ જ છે પછી એક્સ લખેલું કે x² લખેલું પણ એ વેરિયેબલ તો એક્સ જ કહેવાય તો પોલિનોમિયલ બી છે વન વેરિયેબલ બી છે તો તમે આન્સરમાં શું લખો યસ ઇટ ઇઝ અ પોલિનોમિયલ હા આન્સરમાં તમે નીચે લખો તમે નોટબુકમાં હમણાં લખી દો ને કે ઘરેથી લખો ઘરેથી લખજો શું લખો તમે રીસા બોલી દે ને એકવાર નહીં લખવાનું નહીં મળે હમણાં તમે ઘરેથી લખજો કાં તો સર આ તો બી કરવાનું ભલે સ્કૂલમાં નહીં કરાયું હોય કેમ કે આ છે ને તમને અગાડી બી કામ આવે આ ચેપ્ટરમાં બી કામ આવે તમારા સ્કૂલમાં બહુ વાર એવું બી ખરે કે નહીં કરાવે ને એક્ઝામમાં પૂછી લઈ એવું બી થતું છે એટલે એરું આ લખવાનું તો છે 10th માં તો કામ આવશે જ તો આમાં શું લખો ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ વન વેરિયેબલ વર્ડ બી લખવાનું કેમ કે વન વેરિયેબલ આમાં લખેલું છે ને ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ અને રીઝન હું લખું સ્ટેટ રીઝન ફોર યોર આન્સર લખેલું છે ને રીઝન હું લખવાનું બીકોઝ લખી દેવાનું કે વેરિયેબલનો પાવર હોલ નંબર છે અને વેરિયેબલ ખાલી એક જ છે અને આ પ્રમાણે તમારે લખવાનું છે પ્રિસા શું કર્યા કરે હમણાં મેં પછી લખાવા હમણાં ખાલી મેં સમજાવી દઉં પછી મેં લખવાનો ટાઈમ આપા 6 વાગ્યા સુધી છે આજે સેકન્ડ જોઈ લેવાની સેકન્ડમાં શું છે y² + √2 એવું લખેલું છે પોલિનોમિયલ તો એ પોલિનોમિયલ છે y² છે પેલું √2 લખેલું છે પણ એ બી કોન્સ્ટન્ટ ડિજિટ છે વેલ્યુ છે એ √2 લખેલું છે ને એ ચાલે કે નહીં ચાલે ચાલી જાય કેમ કે વેરિયેબલનો પાવર થોડી છે વેરિયેબલનો પાવર કેટલો છે વેરિયેબલનો પાવર છે જો આવું છે y² + √2 વેરિયેબલનો પાવર તો હોલ નંબર જ છે ને એરવા આ તો ગમે તે હોય કોન્સ્ટન્ટ નંબર છે આનાથી કંઈ ફરક નહીં પડે અહીં જો બીજું કંઈ લખેલું હોય તો x⁻² કાં તો y લખો મેં y⁻³ તો આ કેવા તે મિત જો અહીં આવું થાય અહીંયા y² છે આયરવા +√2y³ આયરવા પોલિનોમિયલ છે જ આયરિયા બી વેરિયેબલનો પાવર 2 છે વેરિયેબલનો પાવર 3 છે તો પોલિનોમિયલ તો છે જ વેરિયેબલ બી એક જ છે ને તો વન વેરિયેબલ જ છે જો અહીંયા પાવરમાં વેરિયેબલના પાવરમાં કંઈક સ્ક્વેર રૂટમાં નંબર આવી જાય હોલ નંબર નહીં આવી
તો પોલિનોમિયલ નહીં કહેવાય. પણ વેરિયેબલના પાવરમાં આવ્યા 2 છે અને 3 છે એ તો ચાલે. પછી આ કોએફિશિયન્ટ આવ્યા કોએફિશિયન્ટ કહેવાય ને આને? હા. એ તો કોઈ બી રૂટમાં હોય કે રૂટમાં નહીં હોય કંઈ ફરક નહીં પડે એનાથી. એનાથી કંઈ ફરક નહીં પડે. તો આપણો ક્વેશ્ચન શું હતો એકચ્યુઅલી? ખાલી આપણો ક્વેશ્ચન આવ્યો જ હતો y² + √2. તો આમાં શું લખવાનું? Yes, it is a polynomial in one variable. અને રીઝન? પણ રીઝન હમણાં લખવું હોય તો શું લખાય? As the degree of a variable is in whole number and the numbering is number. ડિગ્રી કાં તો પાવર લખે તો સારું પડે. ડિગ્રી એટલે આખું હાઈએસ્ટ પાવર જેવું થઈ જાય ને. ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે હાઈએસ્ટ પાવર. નહીં તો એવું લખી દેવાનું કે વેરિયેબલના પાવરમાં હોલ નંબર જ છે અને વન વેરિયેબલ જ છે ખાલી y. થર્ડ જોઈ લેવાનું 3√t + t√2 આવ્યું. આ 3√t + t√2. ये थोड़ा कंफ्यूज करता है. શું લાગે તમને આવ્યું? આ 3√t + t√2 પોલિનોમિયલ છે? हाँ. નહીં મળે. કેમ નહીં મળે? વેરિયેબલ એક વેરિયેબલ તે રૂટમાં છે. આવ્યો આના લીધે. t નો પાવર કેટલો છે અહીંયા? રૂટમાં એટલે 1. 1 તો ચાલી જાય. આવ્યો છે ને, આવ્યો આપણે લખાવેલું બી છે. જ્યારે આપણે થોડાક દિવસ પહેલાં પેલું લખેલું હતું ને પોલિનોમિયલ સ્ટાર્ટ કરેલું ને ત્યારે આને લખાવેલું. √t એટલે શું કહેવાય ખબર? t નો પાવર હાફ. સ્ક્વેર રૂટ છે ને તો પાવર 1/2 કહેવાય. જો ક્યુબ રૂટ હતો પાવર 1/3 કહેવાય. પણ જો જેવી હોય 1/2 હોય કે 1/3 હોય નહીં ચાલે એ હોય. એટલે આમાં પાવર હોલ નંબર નહીં મળે, એટલા એવા પોલિનોમિયલ નહીં મળે. તો લખી દેવાનું ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ બીકોઝ પાવર ઓફ વેરિયેબલ ઇઝ નોટ હોલ નંબર. એવું લખી દેજો. પછી નેક્સ્ટ ફોર્થ તે નહીં મળે. કેમ નહીં મળે? As the variable is in a fraction. y + 2/y છે. કેમ કે છે ને આયરો y છે ને, અહીંયા y નો પાવર અહીંયા 1 છે. પણ આને સિમ્પ્લિફાઈ કરે છે ને તો y નો પાવર 1 અહીંયાથી નીકળી જાય ને ઉપર આવશે y નો પાવર -1. આ માઇનસ દેખાતું છે એટલે અહીંયા y નો પાવર 1 હતો, પછી સિમ્પ્લિફાઈ કરે તો પછી y નો પાવર -1 ઉપર ગઈ લાગે. આ -1 નહીં ચાલે, હોલ નંબર ની ભલે ના આયરો. એટલે લખી દેવાનું ઇટ ઇઝ નોટ અ પોલિનોમિયલ. ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ. અને રીઝન પાવર ઓફ વેરિયેબલ ઇઝ નોટ હોલ નંબર. નોટ હોલ નંબર લખી દેવાનું. પછી નેક્સ્ટ પાંચમું x power 10 plus y cube plus 10t⁵50. પોલિનોમિયલ છે પાંચમું. x⁻10 plus y⁻3 લખેલા છે ને અને t⁵15 પોલિનોમિયલ છે. કેમ કે વેરિયેબલનો પાવર 10, 3, 50 આ બધા ચાલી જાય. પણ વન વેરિયેબલ છે, વેરિયેબલ 3 છે ને, x બી છે, y બી છે ને t બી છે. તો આન્સરમાં શું લખવું? તમે ક્વેશ્ચન જરાક ધ્યાનથી વાંચો, હેડિંગ વાંચો ક્વેશ્ચનનું, અને પછી આન્સરમાં શું લખવો કેવું. This is a 3 variable polynomial as the variable all 3 variables are હા બસ હવે થોડુંક ગ્રામર હરખું કરવાનું, બાકી કંઈ નહીં. એટલે લખી દેવાનું ઇટ ઇઝ નોટ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. નીચે એક બીજું સ્ટેટમેન્ટ લખી દેવાનું ઇટ ઇઝ અ પોલિનોમિયલ ઇન 3 વેરિયેબલ. ને રીઝન બીકોઝ ધેર આર 3 વેરિયેબલ્સ x, y એન્ડ t. આવું લખી દેવાનું. બસ તો આ થઈ ગયું છે. ક્વેશ્ચન 1 થયો છે હવે.